તો ચાલો SAS ગુજરાત પોર્ટલ પર જાત આકારણી પત્રકથી ફોર્મ 16 સુધીની આખી પ્રક્રિયા સમજીએ. તો સવાલ એ છે કે જાત આકારણી પત્રક ભરીને ફોર્મ 16 કઈ રીતે ડાઉનલોડ કરવો? સૌથી પહેલાં આ જાત આકારણી પત્રક છે શું? એનાથી વાર્ષિક આવક પર ટેક્સની ગણતરી થાય છે. શરૂઆત કરીએ લોગિનથી. SAS ગુજરાતની વેબસાઇટ પર જઈને જિલ્લો અને પોતાની વિગતો ભરવાની. અને હા, પાસવર્ડ ભૂલી ગયા હો તો ચિંતા નહીં, આચાર્યશ્રીનો સંપર્ક કરવાથી મળી જશે. લોગિન થઈ જાય એટલે સીધા પગારની માહિતી મેનુમાં જવાનું છે. ત્યાં પગાર પોથી પર ક્લિક કરીને માર્ચથી ફેબ્રુઆરી મહિનાની પગાર વિગતો ચેક કરી લેવી. પગારની વિગતો ચેક કર્યા પછી હવે વારો છે જાત આકારણી પત્રક પસંદ કરવાનો. જુઓ, મોટાભાગની વિગતો તો ભરેલી જ આવશે. બસ બાકીની આવક જાતે ઉમેરવાની રહેશે. અહીંયા એક વાત ખાસ યાદ રાખજો, દરેક એન્ટ્રી પછી ટેબ કી દબાવવી બહુ જરૂરી છે. રોકાણ અને કપાતની વિગતો માટે અન્ય વિગતો કે રોકાણોની વિગત ટેબનો ઉપયોગ કરવાનો છે. બધી જ વિગતો બરાબર ભરાઈ જાય એટલે સેવ કરવું બટન પર ક્લિક કરી દેવાનું. ઓકે, તો ફોર્મ સેવ તો કરી દીધું, પણ હવે આગળ શું થશે? જુઓ, ફોર્મ પહેલાં પે સેન્ટર જશે અને ત્યાંથી મંજૂર થઈને તાલુકા કક્ષાએ જશે. આ દરમિયાન ફોર્મનું સ્ટેટસ બાકીમાંથી મંજૂરમાં બદલાતું જોવા મળશે. યાદ રાખજો, જ્યાં સુધી બંને જગ્યાએથી મંજૂરી ન મળે ત્યાં સુધી ફોર્મ 16 નહીં મળે. જેવી બંને જગ્યાએથી મંજૂરી મળે એટલે ફરીથી પોતાના અકાઉન્ટમાં લોગિન કરવાનું રહે છે. બસ, હવે તો સાવ સહેલું છે. ફોર્મ 16 પ્રિન્ટ બટન પર ક્લિક કરીને ફાઇલ ડાઉનલોડ કરી લેવાની. અને લો, ફોર્મ 16 તૈયાર છે. હવે તેને સેવ કે પ્રિન્ટ કરી શકાય છે. તો વિચારો, આ ઓનલાઈન પ્રક્રિયાથી આવકવેરાની ગણતરી કેટલી સરળ અને ઝડપી બની ગઈ?